નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ભિલિસ્તાનની વાત કરવી છે. એ રાજ્યની ઘણા લાંબા સમયથી, લગભગ સમજો ને કે અંગ્રેજોના સમયથી લગભગ 100 વર્ષથી માંગણી હતી કે ગુજરાત અને 4 રાજ્યો મળીને એક અલગ રાજ્ય બનાવવું, ભીલ પ્રદેશનું અથવા અલગ ભીલ રાજ્યની માંગણી એ પશ્ચિમ ભારત જે છે એના 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 4 વિસ્તારના આદિવાસીઓ માંગણી કરી રહ્યા છે. લગભગ એમાં 49 જેટલા જિલ્લાઓ છે. અરવલ્લી એમાં ગુજરાતના જે છે એ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, વડોદરા, તાપી, નવસારી, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને ભરૂચ જેવા વિસ્તારો એમાં આવી જાય છે. આમ તો આ માંગણી લગભગ 1913માં સમાજ સુધારક જે આદિવાસી નેતા હતા ગુરુ ગોવિંદ દ્વારા માનગઢ હત્યાકાંડ બાદ કરવામાં આવી હતી, કે જેને ગુજરાતનો જલિયાવાલા કાંડ હત્યાકાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો એ જે માંગણી કરી હતી એના નેતા છે ડોક્ટર પ્રફુલ્લ વસાવા, કે જે છેલ્લા ઘણા સમયથી આ માંગણી કરી રહ્યા હતા અને આદિવાસી પટ્ટામાં આની સભાઓ પણ કરી રહ્યા હતા. અને એમણે માંગણી કરી હતી કે આ ભિલિસ્તાન લાવવું જોઈએ, પરંતુ હર્ષ સંઘવીએ એને ભાજપમાં લાવી દીધા છે અને એમ કરીને એમણે ભિલિસ્તાનનો અંત લાવી દીધો છે હર્ષ સંઘવીએ, કારણ કે અલગ રાજ્યની માંગણી કરતા નેતાઓને ભાજપમાં લઈ લીધા છે. તો નેતા શું કહી રહ્યા છે ભિલિસ્તાન વિશે એ પણ સાંભળીએ. ડોક્ટર પ્રફુલ્લ વસાવા. ભીલ કન્ટ્રી તરીકેની એક માન્યતા પણ હતી. ત્યાંની શાસન પ્રશાસન વ્યવસ્થાને અંગ્રેજો દ્વારા પણ એને કુચલવાનું કામ એ એટલું જોરથી નહીં ચાલતું હતું જેટલું જોરથી આજે ચાલી રહ્યું છે. અને કદાચ અંગ્રેજો આદિવાસીઓ સામે આવતા તો આદિવાસીઓ એટલા સક્ષમ હતા કે એમની બંદૂકોનો જવાબ એ તીરથી આપીને એ આદિવાસીઓની જળ જમીન જંગલ સંપત્તિને સુરક્ષિત રાખતા હતા. આપણે ભીલ પ્રદેશની માંગ આજ જ્યારે 1950ની અંદર ભારતમાં ભારતીય બંધારણનું શાસન આવે છે, અને આ ભારતીય બંધારણના મુજબ જ આપણે આ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. કારણ કે રાજ્ય વ્યવસ્થા જે છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની, એ માત્ર ને માત્ર આજે આપણો 6 કરોડથી વધુ વસ્તી ધરાવનાર જે આપણો ભીલ પ્રદેશ છે, ગુજરાતની પૂર્વ પટ્ટી છે, જેવી રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આપણો બોર્ડર વિસ્તાર મહારાષ્ટ્રનો પ્રદેશ છે, એ આપણા આદિવાસીઓથી ભરેલો છે. અને 6 કરોડથી વધી આદિવાસી વસ્તી ધરાવનાર આ પ્રદેશને આજે તમે જો માત્ર મજૂરિયા બનાવીને રાખ્યા છે. તમામ રાજ્યોને આપણી સંપત્તિની જરૂર છે, આપણા વિસ્તારોમાં પાણીની જરૂર છે, આપણા વિસ્તારના જંગલોની જરૂર છે. આ જંગલોનો વિનાશ કરીને જ્યારે આ રણફાળ વિકાસમાં જ્યારે આદિવાસીઓનો ભોગ લેવાતો હોય, આદિવાસીઓના જળ જમીન જંગલ સંપત્તિ લૂંટાતી હોય, તો આપણે હવે આ ભીલ પ્રદેશની માંગ બુલંદ કરવી પડે. અને એટલા માટે હવે આપણે આ ભીલ પ્રદેશની માંગ આપણે બુલંદ કરવા જઈ રહ્યા છે. ભીલ પ્રદેશની માંગ બુલંદ કરવાની છે એવું સ્પષ્ટપણે એ કહી રહ્યા છે. અને એટલા માટે જ આપણે જાણીએ છીએ કે એમને વારંવાર માંગણી પણ કરી છે, સોશિયલ મીડિયાથી લઈને અલગ અલગ રીતે એમને માંગણી કરી છે ભીલ પ્રદેશની. કારણ કે આ માંગણી આમ તો જો કે ઘણા 100 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે એની માંગણી. એના મુખ્ય કારણ એ છે કે વિકાસમાં અવગણના આદિવાસીઓની કરવામાં આવે છે, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીમાં, જમીન અને સંસાધનોનું રક્ષણ કરવા માટે, અને ખાસ કરીને જે ભીલી બોલી જે છે એ ભીલી બોલી ભાષાનું રક્ષણ કરવા માટે છે. અને ચૈત્ર વસાવાએ લગભગ જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એમણે 2024માં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન બનાવવાની જાહેરાત કરી હતી, પણ હવે એ કંઈ બહુ સક્રિય દેખાતું નથી. એકમાત્ર ડોક્ટર પ્રફુલ્લ વસાવા હતા કે જે
આની બુલંદ માંગણી કરી હતા. છોટુ વસાવાએ પણ માંગણી કરી હતી વર્ષોથી. 2009માં એમણે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી હતી અને અલગ રાજ્યની માંગ બુલંદ કરી હતી. અને હાલમાં તેઓ વિચારધારાને એ સમર્થન કર્યા છે. મહેશ વસાવા એમના પુત્ર એ પણ સમર્થન કરતા હતા. ઉપરાંત રાજસ્થાન આદિવાસી જે પાર્ટી જે છે, રાજસ્થાનની ભારતીય આદિવાસી પક્ષ જેને કહેવામાં આવે છે BAP, તો આ જે સાંસદ એના જે છે એ પણ માંગણી કરી રહ્યા છે અને એના સાંસદ છે એ પણ માંગણી કરી રહ્યા છે અને ચારેય રાજ્યોના ભીલ પ્રદેશમાં જોડાવાની તેઓ વાત કરી રહ્યા છે, વારંવાર માંગણી કરી રહ્યા છે. અને એટલા માટે આ 38 થી 39 જિલ્લાઓમાં આ પ્રકારે આદિવાસી મુક્તિ મોરચાની આગેવાનોએ પણ બિલની અલગ માંગણીનું રણસિંગુ ફૂંક્યું હતું બારડોલી વ્યારામાં. ત્યારે ડોક્ટર પ્રફુલ્લ વસાવાએ પણ વારંવાર માંગણી કરી હતી અને એમણે કહ્યું હતું કે આ પ્રદેશ અમે લઈને જ જંપીશું, કોઈ પણ હિસાબે અમે લઈશું. આ એના જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં છે આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ આજે આટલા મોટા પ્રમાણમાં કે આગેવાનમાં અને આમ આદમી પાર્ટીને પણ એમને ચેલેન્જ આપી હતી. આ રીતની સભાઓમાં પણ એ વારંવાર કહેતા આવ્યા છે. આદિવાસી ટાઈગર સેના જે એમને એની સાથેના પણ એના સંબંધો રહ્યા છે. હવે આ ભાજપમાં આવી ગયા છે. અત્યારે ભાજપના નેતાઓ સાથે, મનસુખ વસાવા સાથે એમનું આ છેલ્લું પિક્ચર આપણે જોયું. તો આ મૂળ વાત છે. હર્ષ સંઘવી શું કહી રહ્યા છે અને પછી આ જ વસાવા ડોક્ટર પ્રફુલ્લ વસાવા શું કહી રહ્યા છે એ પણ જોઈએ. બહુ એગ્રેસિવ બોલી રહ્યા છે ભીલ પ્રદેશ માટે, ભિલિસ્તાન માટે. સાથીઓ, અનેક સિનિયર નેતાઓ, મારા અનેક યુવાન સાથીઓ, અનેક સિનિયર નેતાઓ, એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ડોક્ટર પ્રફુલ્લભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. માત્ર ને માત્ર એમને એટલું જ કહ્યું કે મને મારા સમાજનો, મારા વિસ્તારના નાગરિકોની સેવા કરવાનો અવસર આપો, એવું એ કહી રહ્યા છે. એની સામે બહુ એગ્રેસિવ હતા ડોક્ટર પ્રફુલ્લ વસાવા, પણ હવે એ ભાજપમાં જવાથી એ આંદોલન કરી શકો ને, કારણ કે ભાજપના જે સાંસદો છે, વિસ્તારના નેતાઓ જે છે એનો વિરોધ કરી રહ્યા છે. તો ડોક્ટર પ્રફુલ્લ વસાવા કઈ રીતે આક્રમકતાથી આનો પ્રચાર કર્યા હતા ભિલિસ્તાનનો, ભીલ પ્રદેશનો. આજે આપણો સાંસદ કહે છે કરવું પડશે. આજે આપણો સાંસદ કહે છે કે ભાઈ ડીએસપી મારું સાંભળતો નથી. મનસુખ અને વસાવા અમે કહીએ છીએ જે દિવસ અમારું ભીલ પ્રદેશ બની જશે ને, ડીએસપી અમારી વાત શું ના સાંભળે, મૂતરી દેશે અમારી વાત. અમારું ભીલ પ્રદેશ બનાવ. जोहार दोस्तों, भील प्रदेश बनाओ अभियान જેની શરૂઆત આપણે 30 મેના રોજ નાની નરોલી સુરત જિલ્લા ખાતેથી આ અભિયાનની શરૂઆત થઈ છે. આ અભિયાનને આખા ગુજરાતમાંથી અને ખાસ કરીને ગુજરાતનો જે આદિવાસી બેલ્ટ છે, અંબાજીથી લઈને આહવા ડાંગ સુધી, આ બેલ્ટની અંદર આદિવાસી યુવાનોમાં, આદિવાસી લડાયક આપણા યોદ્ધાઓમાં નવો આશાનું કિરણ અને નવો જોશમાં ઉમેરો કર્યો છે. વર્ષોથી ભીલ પ્રદેશ મુવમેન્ટ એ આપણા પૂર્વજો લડતા આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલી ખામીઓના લીધે આજ દિન સુધી આપણે આ ભીલ પ્રદેશ હજુ સુધી મેળવી નથી શક્યા. આપણે ભીલ પ્રદેશ બનશે તો ભીલ પ્રદેશથી આપણને શું મળવાનું છે? ભીલ પ્રદેશથી આ વિસ્તારોમાં કલેક્ટરથી લઈને, ડીએસપી લઈને, મામલતદારથી લઈને, તલાટીઓથી લઈને, શિક્ષકોથી લઈને બધા આ ભીલ પ્રદેશના હશે. આ બહારથી આવેલા આજે જેમને કોઈ ભાષા નથી આવડતી, જેમને આદિવાસી બોલી નથી આવડતી અને આદિવાસી વિસ્તારો અમને માત્ર જમીનો જ વેચી ખાવી છે, એવા લોકો આવીને આ વિસ્તારોમાં આવીને રાજ કરે છે. હવે બધી
તો આ ડોક્ટર વસાવા કે જે એકદમ આક્રમક હતા ભીલ પ્રદેશ, એટલે લોક આંદોલન મોટાભાગે રાજકારણ કરતા લોક આંદોલનકારી એ હંમેશને માટે રહ્યા છે. અને એમણે આ બધી જે વાતો કરી અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે હવે ભીલિસ્તાન માટેની જે માગણી હતી, ભીલ પ્રદેશ માટેની માગણી હતી, એ હર્ષ સંઘવીએ ખતમ કરી દીધી છે. એનો મતલબ સીધો એ જ નીકળે છે, કારણ કે હવે લડી શકે, લોકોની વચ્ચે જઈ શકે એક મનસુખ વસાવા રહ્યા છે. બાકી તો બધા ભારતીય જનતા પાર્ટી અને બીજા અલગ અલગ કોંગ્રેસ જેવા પક્ષોમાં જતા રહ્યા છે. અને હવે લોકનેતા કોઈ રહ્યું નથી. બસ આજે આટલું કાલચક્રમાં. અને આવી જ બાબતો ઉપર રાજકીય નેતાઓની કેવી ચાલ હોય છે અને એક નેતા જ્યારે ઉભરતા હોય છે એ એકાએક કેમ પક્ષાંતર કરીને બીજા પક્ષોમાં જતા રહેતા હોય છે, એની આજે આપણે વાત કરી. બસ આજે આટલું. નમસ્તે.